व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवर्वेदाधिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सहजानंद स्वामी महाराजनी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय। નીલકંઠ વર્ણીની વન વિચરણ યાત્રામાં ગઈકાલે આપણે જયરામદાસને નીલકંઠ વર્ણીનો મેળાપ થયો ત્યાં સુધીની કથા એ જોયેલી. ગીચ વનની અંદર પણ એક રીંછનું કલ્યાણ કરવા માટે વર્ણી પોતે ત્યાં આગળ પણ પહોંચી ગયા. એ એમની કરુણા દ્રષ્ટિ એ પણ આપણે આવી રીતે ગઈકાલે જોયેલી. ત્યારે આપણને ખ્યાલ આવે કે નીલકંઠ વર્ણીની એ પ્રત્યેક ક્રિયા એ કોકને કોક હેતુસભર હોય છે. જ્યારે વનની અંદરથી પાછા આવતા હતા ત્યારે નીલકંઠ વર્ણીએ પોતે કહ્યું કે અમારી પ્રત્યેક ક્રિયાની પાછળ એ હેતુ રહેલો હોય છે. એમ આ નીલકંઠ વર્ણીએ રીંછનું કલ્યાણ કર્યું અને ત્યાર પછી વળી પાછા જયરામદાસના ઘેર આવી ગયા. થોડા ઘણા દિવસ સુધી જયરામદાસ, એમની માતા પિતા, એમની જે દીકરીઓ એ બધાને વર્ણીએ પોતાના દર્શન અને સેવાનો લાભ આપ્યો. અને ત્યાર પછી એક દિવસને વિશે જ્યારે જયરામદાસના બધા જ કુટુંબીજનો એ સૂઈ ગયેલા, બધા જ ઘોર નિદ્રાની અંદર હતા. અને તે વખતે રાત્રે જ આ નીલકંઠ વર્ણી કોઈને પણ પૂછ્યા વગર કહ્યા વગર છાના માના એ પોતે આ ઘરમાંથી નિસરી ગયા. સવારે ઉઠીને જયરામદાસ એ નીલકંઠ વર્ણીની સેવામાં ગયો ત્યારે જોયું તો નીલકંઠ વર્ણીની પથારી ખાલી હતી. એમના જે કંઈ બધા વસ્તુઓ હતી, કમંડળું છે અથવા તો પછી ગુટકો, એ બધું પણ ત્યાં એણે કંઈ દેખ્યું નહીં. એટલે એને ફાળ પડી કે આ વર્ણી ક્યાં ગયા હશે. જ્યાં આગળ નીલકંઠ વર્ણી પોતે સ્નાન કરવા જતા એ જગ્યાએ પણ એણે તપાસ કરી તો ત્યાં પણ વર્ણી હતા નહીં. જ્યાં મંદિર હતું ગામની અંદર કે ત્યાં બેસીને પોતે ઘણીવાર કથા સાંભળતા ત્યાં આગળ તપાસ કરી, ત્યાં પણ વર્ણી દેખાયા નહીં. અને આ રીતે નીલકંઠ વર્ણી આ જયરામદાસ અને એમના કુટુંબીઓને લાભ આપીને નીકળી ગયા. ત્યારે આ બધા બહુ જ દિલગીર થયા. એની માતા તો પોતે હૈયાફાટ રુદન કરવા માંડી કે આવા નીલકંઠ વર્ણી આપણા કેટલાય પુણ્ય ઉદય થયા હતા ત્યારે મળેલા, પરંતુ હવે ક્યાં જતા રહ્યા હશે. અને એ રીતે એણે પોતાનો દીકરો જ્યાં જયરામદાસ એને કહ્યું કે તું એમની પાછળ જા અને ગમે તેમ કરીને એમને તું પાછા આપણા ગામની અંદર લઈ આવ. નીલકંઠનું આવું આકર્ષણ હતું કે પોતે જ્યાં આગળ જતા ત્યાં અનેકના ચિત્ત આ પોતાની મૂર્તિમાં ખેંચી લેતા. તો અહીંયા પણ નીલકંઠ વગર આ બધા માણસો તલસી રહ્યા છે. જેમ પાણી વગર માછલી તરફડે એમ નીલકંઠ વર્ણીના વિયોગથી આ જયરામદાસના કુટુંબીજનો પણ બધા શોકાતુર બનેલા છે. અને એ વખતે જયરામદાસ પોતે હવે નીલકંઠ વર્ણીને શોધવા માટે નીકળે છે. એણે મંદિરનો જે મહંત હતો એને પૂછ્યું કે નીલકંઠ વર્ણી કઈ બાજુ ગયા, તમને કંઈ ખબર છે? ત્યારે પેલા મહંતે કહ્યું કે અહીંયા આવ્યા ત્યારે જગન્નાથપુરી બાજુ જવાની વાત કરતા હતા, એટલે કદાચ એ બાજુ નીકળ્યા હોવા જોઈએ. અને એ વખતે આ જયરામદાસે નીલકંઠ વર્ણીને ગોતવા માટે જગન્નાથપુરીની વાટ પકડી અને લગભગ 20 દિવસ એણે પોતે અંતર કાપ્યું. ત્યારે આ જયરામદાસને નીલકંઠ વર્ણીનો ભેટો થઈ ગયો. જયરામદાસે નીલકંઠને પકડી પાડ્યા અને વાત કરી કે તમે શું અમને બધાને સૂતા મૂકીને નીકળી ગયા? તમારી પાછળ મારી માતા એ પોતે રોઈ રોઈને બધા દિવસો પસાર કરે છે. મારા જે પિતાજી એમને પણ ખાવાનું કંઈ ભાવતું નથી, માટે તમે પાછા અમારા ગામની અંદર ચાલો. તેને નીલકંઠ વર્ણીએ કહ્યું કે તમારા જેવા તો ઘણા બધા મારી વાટ જોઈ રહ્યા છે, મારે એ બધાને પણ લાભ આપવા જવું પડશે, માટે તું પણ મારી ભેગો ચાલ. જયરામદાસને આગળ જવાનું મન તો હતું જ નહીં. એમ તો નીલકંઠ વર્ણીને ઘેર લઈ જવાતા, પરંતુ પાછો વર્ણીને મૂકી શકે એમ પણ હતો નહીં. એટલે એને થયું કે 2-4 દિવસ ભેગા રહીએ અને એ વખતે વાત કરતા રહીશું, હાલો પાછા. અને એમ કરતાં નીલકંઠ વર્ણી કોઈક વખતે આપણને હા પાડશે ને વળી પાછા આપણા ગામની અંદર આવી જશે. એટલે આવી થોડી ગણતરી કરી અને જયરામદાસ એ વર્ણીની સાથે હાલવા માંડ્યો. અને રસ્તાની અંદર જતાં એક ગીચ ઝાડી આવી, જબરજસ્ત બધું ઘનઘોર જંગલ એ શરૂ થયું. ત્યારે જયરામદાસ કે વર્ણી આની અંદર જવા જેવું નથી,
કારણ કે અહીંયા તો આ ધોળે દાડે પણ કોઈ માણસની હેરફેર દેખાતી નથી. માટે આપણે બીજી જગ્યાએ જઈએ ત્યારે નીલકંઠ વર્ણી કહે કે અમને કોઈ ડર નથી, અને તારે જો મારી પાસે રહેવું હોય ને તો તારે પણ બીક છોડવી પડશે. ભગવાન આપણને બધાને આ વાત સમજાવે છે કે આપણે જો ભગવાન અને સંતની પાસે રહેવું હોય, એમને જો રાજી કરવા હોય તો પછી આ જગતની બીક બધી છોડવી પડે. ઘણીવાર આપણે સત્સંગ કરીએ પરંતુ આપણા જીવનની અંદર આપણને આ લોકલાજ એ આડી આવતી હોય. જેમ સ્વામી ઘણીવાર કહે છે કે સત્સંગ એને આપણે તિલક ચાંદલો કરવાનું કહીએ તો તરત એને આ લોકલાજ આડી આવે કે આ જગતના લોકો મને શું કહેશે. સ્વામી કહે કે ભગત કહેશે બહુ બહુ, તો બીજું શું કહેવાના છે? કંઈ ગુંડો અને ડાકુ તો કહેવાના નથી ને તિલક ચાંદલો કરીશું તો સારું જ કહેવાના છે આપણને. પણ એ વખતે આપણને જગતની બીક નડે કે આવી રીતે આ તિલક ચાંદલો કરતા થઈશું તો આ બધા આપણને શું કહેશે. પરંતુ ભગવાન આપણને સમજાય છે કે એ બીક આપણે છોડવી પડે. જેમ લાધીબા એ પોતે વિધવા બની ગયેલા અને ભુજની અંદર પોતે રહેતા. હવે એક સમયે મહારાજ એમના ત્યાં પધારે, એમને કહ્યું કે લાધીબા તમારે એમને રાજી કરવા છે? તો કે હા. તો કે તમે 16 શણગાર સજીને ડના નાકેથી માથે બેડું ઉપાડી અને અમારી પાસે અહીંયા આવો. એ જમાનાની અંદર આ વિધવા પોતે 16 શણગાર સજીને બજારમાંથી નીકળે એ અશક્ય જ કહેવાય. કેટલી બધી લોકલાજ એ આડી આવે, કેટલા બધા લોકો એની ઉપર ટીકા અને મહેણા ટોણાનો બધો વરસાદ વરસાવે. પરંતુ ભગવાનને રાજી કરવા હતા તો લાધીબાએ પોતે લોકલાજનો ત્યાગ કર્યો અને મહારાજની આજ્ઞા પાળીને એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી લીધી. તો ભગવાનને જેણે રાજી કરવા હોય તેણે આ જગત શું કહેશે આપણને એનો કંઈ વિચાર કરવાનો હોય નહીં. એની બીક જ્યારે તજીએ ત્યારે પછી આ ભગવાન ભજી શકાતા હોય છે. તો અહીંયા વર્ણી પણ જયરામદાસને આ જ સમજાવે છે કે તારે મારી પાસે જો રહેવું હશે તો બીક છોડવી પડશે. અહીંયા આપણને આ જંગલની બીક લાગે, પરંતુ વર્ણી આપણને સામાન્ય રીતે સમજાય છે કે આ લોકલાજ રૂપી જે બીક છે આપણને સત્સંગ કરવાની અંદર તો એ આપણે મૂકવી પડે કે જગતને જે કહેવું હોય તે કહે. આપણે તો ભગવાન અને સંતને જ્યારે રાજી કરવા છે ત્યારે આવો અંતરનો ડર એ કોઈ પણ પ્રકારનો સત્સંગ કરવાની અંદર એ રહેવો ના જોઈએ. જેમ શ્રીજી મહારાજના સમયની અંદર બધા સત્સંગીઓ થતા તેમને નાત બહાર મૂકવામાં આવતા. ગામની અંદર એમને કોઈ મીઠું પણ આપે નહીં. એમના ચૂલાની અંદર અગ્નિ જો ઓલવાઈ જાય તો કોઈ અગ્નિ આપે નહીં. આવી પ્રકારના કષ્ટ સહન કરવા પડતા, પરંતુ એ લોકો ડર્યા નહીં અને મહારાજને બધાએ રાજી કરી લીધા. તો આપણે પણ આ સત્સંગ કરીએ છીએ તો એના નિયમ પાળવાની અંદર ક્યારેય મહારાજે કહ્યું કે જગતથી દબાવવું નહીં. આપણે જે કંઈ આવી રીતે આ સ્વામીએ આજ્ઞાઓ કરી એની બરાબર ખબરદાર થઈને પાળવી. સ્વામીએ વાતોમાં લખ્યું છે કે જેમ વડોદરાનો ચાંદલો કોકને આવે તો એનો કેટલો કેફ એને વર્તે. એ વખતે વડોદરાનું ગાયકવાડ સ્ટેટ એ ગુજરાતની અંદર બહુ મોટું કહેવાતું, અને સ્વામી કહે કે એનો ચાંદલો જો કોઈના ઘેર આવે તો પછી એ કેટલું બધું ભાગ્ય એનું મનાય. એ કોઈ દાડ પછી બીક રાખે કે હવે ક્યાં ચાંદલો વડોદરા સ્ટેટનો કપાળમાં કરવો અને આવી રીતે આપણે જગતમાં ફરવું. તલ પાપડ હોય કે ક્યારે આવે ને ક્યારે કરી કાઢીએ. સ્વામી કહે છે કે લગ્નમાં કેવું આપણે મોઢું ધરી દઈએ તરત કે લો અહીંયા ચાંદલો કરો. એમ આપણે આ પુરુષોત્તમ નારાયણનો સ્વામી કે ચાંદલો આવ્યો છે તો એને પણ કરવાની અંદર એ કોઈ આ બીક રાખવી નહીં. કારણ કે જગત છે કોઈ દિવસ સરખું બોલવાનું નથી. સ્વામી એમની વાતોમાં લખ્યું, શિવજીને પોઠિયાનું દ્રષ્ટાંત આપ્યું કે એકવાર શિવને પાર્વતીએ 2 જણ જતા હતા અને પોટમની સાથે સાથે ચાલતો હતો. તો કેટલાક બધા છોકરાઓ ઊભા હશે, એમણે આવી રીતે આ બેને ચાલતા જોઈને પોઠિયાને ખાલી ચાલતો જોયો ત્યારે કહ્યું કે આ બે મૂરખ લાગે છે ને, આટલો સરસ પોઠિયો છે તો બેમાંથી એક જણે તો બેસવું જોઈએ ને, વાહન છે ઉપયોગ કરતા છે નહીં. એટલે પછી શિવજીને થયું કે આ બધા બોલ કરે છે, લાવ પાર્વતીજીને કહીએ કે તમે બેસો. એટલે પાર્વતીજીને બેસાડે. લેડીઝ ફર્સ્ટનો જમાનો છે ને, એટલે કે તમે કે પહેલાં બેસો કે એટલે કોઈ બોલે નહીં. એટલે પાર્વતીજી બેઠા ને પછી આગળ ગયા. ત્યાં વળી પાછી બીજી આવે આ ચાવ્યા ચડી બેઠી છે અને એના ધણીને કે આ હલાવે. પાર્વતીજી તરત જ ઉતરી ગયા. એમને કહ્યું તમે બેસો કે આવી રીતે આ મેણા મારાથી સહન થતા નથી. એટલે શિવજીને બેસાડ્યા ઉપર અને શિવજી બેઠા ને પાર્વતી ચાલતા ચાલતા આગળ જતા હતા. ત્યાં વળી પાછું આગળ બીજું ટોળું આવ્યું. તેણે કહ્યું આ ચડી બેઠો છે ને, આ ફૂલ જેવી કોમળ બાઈ છે એને હલાવે છે અને આ એકલો ઉપર ચડી બેઠો છે. શિવજી કહે કે હવે આમાં કરવું શું? કે તું બેસે છે તોય પ્રશ્ન થાય છે, હું બેસું તોય પ્રશ્ન થાય છે, ખાલી ચાલે તોય પ્રશ્ન થાય છે, કદાચ 2 જણે ઉપાડીને પોઠિયાને લીધો હોય ને તોય પ્રશ્ન થાય, તોય કંઈક લોકો તો બોલે. તો આ પ્રકારે આ જગતનું કંઈ આવી રીતે સાંભળવા રહીએ ને તો એ કંઈ કામ થઈ શકે એવું છે નહીં. માટે આ જગતની બીક બધી આપણે આ સત્સંગ એ કરવાનો એ વર્ણી આપણને સમજાવે. પ્રકારની આ લાજ શરમ એ મહારાજ કે આપણે રાખવી નહીં. લોકો ખોટા કામમાં નથી શરમ રાખતા. પાન મસાલા ખાવામાં કોઈ શરમ રાખે છે? હવે કામ ખોટું જ છે ને. દારૂ પીવાની અંદર કોઈને શરમ આવે છે? પાનના ગલ્લે ઉભા રહેવામાં કોઈને શરમ આવે છે?
તો આવી રીતે ખોટા કામ છે, ચોરીઓ કરવામાં કોઈને શરમ આવે છે? ખોટા કામની અંદર જો લોકો નથી શરમાતા તો આપણે તો સારું કામ જીવના કલ્યાણનું કરીએ છીએ, તો એમાં શા માટે આ બધો ડર રાખવો? તો એ વર્ણિયા જયરામદાસને સમજાવ્યું અને જયરામદાસને લઈને એમણે પોતે આ જંગલની અંદર એ પ્રવેશ કર્યો. અને એ વખતે ત્યાં રસ્તાની અંદર એક કૂવો આવ્યો. કૂવાની બાજુમાં એક હવેડો હતો. વર્ણીએ આ જયરામદાસને કહ્યું કે આ કૂવામાંથી બધું પાણી કાઢી અને તમે હવેડાની અંદર ભરી દો, કારણ કે આ જંગલમાં ઘણા બધા પશુ પંખીઓ રહે છે, તો એ બિચારા કૂવામાં તો કંઈ મોઢું નાખીને પાણી પી ના શકે, પણ આવો હવેડો જો બાજુમાં ભરેલો હોય તો એ લોકોને નિરાત રહે. એટલે વર્ણીએ હવેડાની અંદર આ બધું પાણી ભરાવ્યું. અને એ સમયની અંદર જેવો હવેડો ભરાયો એ વખતે વર્ણીએ પોતાના ચરણારવિંદ એ પાણીની અંદર બોળીને એને બધું પ્રસાદીનું કર્યું. અને એ વખતે તરત જ ચારેય બાજુથી સસલા ને શિયાળ ને હરણ ને વાઘ ને સિંહ આ બધા જ પાણી પીવા માટે આવવા માંડ્યા. અને એક સાથે આ વાઘ, સિંહ, હરણ, સસલા, શિયાળ આ બધા જ હવેડાની અંદર પાણી પીવા માંડ્યા. ત્યારે જયરામદાસને થયું કે આ બધાની હિંસક વૃત્તિ અત્યારે ગઈ ક્યાં? બાકી હરણું સામે હોય ને સિંહ કોઈ દાડ ચૂપચાપ બેસી રહે? આવી રીતે સસલાને શિયાળ સામે હોય ને વાઘ કોઈ દિવસ આવી રીતે સૂનમૂન થઈને પાણી પીવે ખરો? પરંતુ આ બધા જ પ્રાણીઓ એ પોતપોતાના ભાવ ભૂલી ગયા. સિંહને વાઘ હિંસક વૃત્તિ ભૂલી ગયા. સસલા, શિયાળને હરણા એ પોતાના અંતરનો જે બીક હોય એ વિસરી ગયા. અને એક સાથે બધા આવી રીતે વસુધૈવ કુટુંબકમની જેમ આ પાણી પીવા માંડ્યા. ત્યારે આ જયરામદાસને નીલકંઠ વર્ણીની પ્રતિભાનો વિશેષ પરિચય થયો કે આ વર્ણીનું શું વ્યક્તિત્વ છે કે એના વાતાવરણની અંદર આવવાથી આ બધા માણસના તો ભાવ બદલાય, પણ આ પશુઓની પણ વૃત્તિઓ બદલાઈ જાય છે. ત્યારે આ ભગવાન અને સંતના વાતાવરણની એક અસર થતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત એ જ્યાં બેઠા હોય ત્યાં આજુબાજુ એક આવું વાતાવરણ સર્જાતું હોય છે કે આપણી બધી વૃત્તિઓ એ વિરામ પામી જાય. આપણા મનના જે બધા સંકલ્પ હોય ને એ બધા શમી જાય. જેમ શ્રીજી મહારાજ એકવાર ઝિંઝાવદરની અંદર હતા અને ત્યાંથી એક મુસ્લિમ કોઈક માણસ પસાર થયો અને એ વખતે આ જે ગામની સીમાથી પસાર થતો હતો એના અંતરની અંદર એકદમ શાંતિ વર્તવા માંડી. જે કંઈ એનો ઉદ્વેગ હતો બધો શમી ગયો. અને એ વખતે એને થયું કે આવું કેમ થયું? અત્યાર સુધી તો હું આવી રીતે અશાંતિમાં ઉદ્વેગમાં જ હાલતો જતો હતો અને આ સીમની અંદર એક આવવાથી કેમ આ બધું અંતરમાં પરિવર્તન થઈ જાય? એટલે પછી એણે ગામની અંદર કોઈ માણસ દેખાઈને પૂછ્યું કે અહીંયા કોઈ એવા મોટા સાધુ મહાત્મા રહે છે? કારણ કે આવી રીતે અહીંયા આવવાથી જ આ મારા અંતરની અંદર શાંતિ થઈ ગઈ. ત્યારે એમણે પછી કહ્યું કે અમારા દરબાર છે ગામના, એમના ત્યાં એક આવી રીતે સ્વામિનારાયણ આવીને રહે છે. હવે એને તમે કદાચ મળો, કદાચ તમારને જે અનુભવ થયો એમને લીધે હોઈ શકે. અને પેલો ત્યાં આગળ ગયો અને મહારાજના દર્શન કરતા તો શાંતિનો શેરડો પડી ગયો. મહારાજને સમાધિ કરાવી. 1,88,000 પૈગંબરોને એને દર્શન કરાવ્યા. એ બધા જ પૈગંબરો એક પગે ઊભા રહીને મહારાજની સ્તુતિ કરતા એવા દર્શન થયા. અને આ રીતે એ મહારાજના ગુણ આવી ગયો. ત્યારે આ ભગવાન અને સંત જ્યાં બિરાજતા હોય ત્યાં પણ આવી એક દિવ્યતા એ બધી છવાઈ જતી હોય છે. તો વાતાવરણ પણ એમની આગળ આવું સર્જાય કે હિંસક વૃત્તિઓ હોય એ ટળી જાય, મલિન વૃત્તિઓ બધી ટળી જાય. અમૃત મહોત્સવ જ્યારે 95માં થયો ત્યારે એક ભાઈ મળેલા, એ નક્કી કરીને આવે કે આ જે નગર છે સ્વામિનારાયણ નગર, એમાં જઈને મારે બીડી પીવી છે. ત્યાં વ્યસન મુક્તિ યજ્ઞ ચાલતો હતો ને, પણ એને વળી આવો સંકલ્પ થયો કે આપણે બતાવી દેવું કે આપણે તો વ્યસન મૂકી એવા છીએ. એ તો ઘેરથી સંકલ્પ કરીને નીકળે કે નગરમાં જઈને મારે બીડી સળગાવીને પીવી છે. પરંતુ લગભગ 15-20 દિવસ સુધી આવ્યો નગરમાં, પણ નગરમાં આવે ને બધા વિચાર બદલાઈ જાય. એ પેટાવી જ ના શકે. પછી ત્યાં આગળ એણે પ્રતિજ્ઞા લઈ લીધી કે આજથી હવે કોઈ દિવસ આ વ્યસન કરવું નથી. જો આ મોટા પુરુષનું સાનિધ્ય એની અંદર આ બધી વૃત્તિઓ એ વિરામ પામી જાય. ત્યારે આ પ્રકારની આ વાત અહીંયા પણ બની કે વર્ણીના સાનિધ્ય માત્રથી આ બધા એ પોતપોતાના ભાવ ભૂલી ગયા. અને તે વખતે વર્ણીએ બધા જ પ્રાણીઓ બાજુ દ્રષ્ટિ કરી અને બધાને સમાધિ થઈ. સિંહને, વાઘને, સસલાને, શિયાળને આ બધાને ત્યાં આગળ એ સમાધિ થઈ. થોડીક વખત સુધી મહારાજે સુખ લેવા દીધું બધા પ્રાણીઓને. અને ત્યાર પછી વર્ણી એમને જગાડીને મોકલી દીધા પાછા જંગલમાં. અને આ જયરામદાસે જોયું ત્યારે તો એને આશ્ચર્યનો પાર રહ્યો નહીં કે આગળના અવતારે તો માણસોને સમાધિ નથી કરાવી, ત્યારે નીલકંઠ વર્ણી તો ચપટીની અંદર આ પશુઓને વગર અષ્ટાંગ યોગ સાથે સમાધિઓ કરાવે છે. અને આવો અપરંપાર મહિમા એને સમજાયો. છતાં પણ અંતરમાં પેલી સ્વજનોની આસક્તિ તો એવી ને એવી હતી. એટલે આ બધું ઐશ્વર્ય જોયું તો વર્ણીને શું કહે છે કે ચાલો કે મારા માતા પિતા બહુ વૃદ્ધ છે ને તમારે રાહ જુએ છે, તો આપણે પાછા ઘર ભેગા થઈએ. વર્ણીને થયું કે આટલા બધા જીવ ઐશ્વર્ય ભગવાનના જુએ છે, છતાં પણ એમાં વૃત્તિ ખૂંચવી બહુ અઘરી છે. આ જયરામદાસ કે કેટલો બધો આપણે સ્વામીનો પ્રતાપ પ્રભાવ બધું જ જોઈએ, છતાં પણ એમની અંદર આમ વૃત્તિ ચોંટવીને એ બહુ અઘરી છે. તરત પાછી જગતની અંદર
ચોંટી જાય. મહારાજે જેમ અંત્યના બીજા વચનાત્માં લખ્યું કે આ જગત દુઃખરૂપ છે એ આપણને ખબર પડે છે, આ સંસારની અંદર કાંઈ માલ નથી એ જાણીએ છીએ, આવા મોટા પુરુષ પાસે સુખ છે એ આપણને અનુભવ થાય છે, તો એ વૃત્તિ પાછી ક્યાં ચોંટી જાય? જગતની અંદર જ ચોંટે છે, એ ભગવાનમાં ચોંટતી નથી. જેમ મહારાજના એક સાધુ એ ગામડે વિચરણ કરવા ગયા અને એક ગામમાં પોતે પધાર્યા, આવી રીતે કથા બધી કરી એમણે. પછી કથા પછી એક ભાઈ મળવા આવ્યા, લગભગ 50-55 વર્ષની એની ઉંમર, અને ત્યાં આવીને પછી સ્વામીને વાત કરી કે સ્વામી મારે હવે સાધુ થવું છે, કે તમારી પાસે મને રાખી લ્યો. સ્વામીને આશ્ચર્ય થયું કે આ 55 વર્ષે સાધુ થવા આવ્યા, કારણ કે પાકા ગળે કાંઠા ચડે નહીં. કાચો હોય ત્યારે એને કાંઠાનો આકાર આપી દેવાય, પણ પાકેલો ગળ હોય પછી કાંઠું કંઈ ચોંટે નહીં ઉપરથી બીજું. પણ સ્વામીને થયું કે હવે આ ગરડે ગળપણ આમને વૈરાગ્ય ઉપજ્યો છે, કાંઈ વાંધો નહીં, ભલે ભગવાન ભજે. એમણે કહ્યું કે થોડાક દિવસ અમારી ભેગા રહેજો અને પછી આવી રીતે મંદિરમાં જઈશું ત્યારે તમને બધી દીક્ષાની વ્યવસ્થા કરાવશું. અને પેલા પટેલ હતા એ તો સ્વામીની ભેગા ફરવા માંડ્યા. હવે આ તો બધા મોટા કંઈક પરમહંસ કે સાધુ હશે, એટલે ગામો ગામ જ્યારે પોતે જાય ત્યારે હરિભક્તો સરસ બધા એમને ઉતારા આપે, સારામાં સારી બધી રસોઈઓ જમાડે, અને આ રીતે બધી સારામાં સારી બધી આગતા સ્વાગતા સ્વામીની તો થાય. અને એની સાથે સાથે ગા ભેગી વાછડી, પેલો જે પટેલ હતો એને સારામાં સારા ઉતારામાં રહેવાનું મળે, એને પણ રોજ સારી સારી બધી રસોઈએ ખાવાની મળે. અને આ રીતે 6 મહિના ક્યાં વિચરણમાં પતી ગયા, એને ખબર જ ન પડી, ઘર જ સાંભળે નહીં. પરંતુ પછી હવે મંદિર નજીક આવ્યું એટલે એક વખતે સ્વામી જ્યારે બપોરે પંગત કરીને બધાને જમાડતા હતા ત્યારે પોતે પીરસવા નીકળ્યા, અને લાડુની રસોઈ હતી એટલે પંડે પોતે પીરસતા હતા. અને એની અંદર આ પટેલ આગળ આવીને જોયું તો આશ્ચર્ય, પટેલના હાથમાં લાડુ અને આંખોમાં બોર જેવડા આંસુ. સ્વામીને જોયું કે આ કેમ થતા હશે, કોઈ લાડુ પડાઈ ગયો તો રડે બરાબર છે, આ તો હાથમાં જ લાડુ છે અને રડે છે કેમ? એટલે પટેલને સ્વામીએ પૂછ્યું કે કેમ પટેલ તમે આ રડો છો, તમે આવી રીતે આ આંસુ પાડો છો, તમને કોઈ વઢી ગયું, ધખી ગયું અથવા કંઈ તકલીફ પડી, કોઈ બોલી ગયું? એ ના સ્વામી કે એવી કંઈ તકલીફ નથી. તો કે પછી આ રડવાનું કારણ શું? કે ત્યારે એમણે પોતે વાત કરી પટેલે કે સ્વામી આ 6 મહિનાથી તમારી ભેગો ફરું છું અને રોજ આવી રીતે સારામાં સારી રસોઈઓ મને ખાવા મળે છે, સારામાં સારી જગ્યામાં રહેવાનું થાય છે, પરંતુ આજે મને વિચાર આવ્યો કે હું તો તમારા પ્રતાપે રોજ આવી રીતે આ લાડુ ઘેબર જલેબી ટટકારું છું, પણ ઘેર પેલી ધમલાની માં શું ખાતી હશે, કે એટલે કે મને આજે આ રડવું આવે છે. સ્વામી કે આ તમારો વૈરાગ્ય બધો હવે પૂરો થઈ ગયો છે અહીંયા, અને તમે પાછા તમારા ગામની અંદર જાઓ, તમારે કંઈ મંદિરમાં સાધુ થવાની જરૂર નથી. હવે જો ચોંટી ગઈ વૃત્તિ ક્યાં પાછી? જગતમાં જ ચોંટી. હવે ઘેરથી બૈરાએ ધમકાઈને કાઢેલો ને ત્યારે સાધુ થવા આવેલો, એમને એમ તો પાછો વૈરાગ્યથી તો આવ્યો જ નહોતો, પરંતુ તોય પાછા ત્યાં આગળ વૃત્તિ ચોંટે છે. તો આપણને આ સમજાય કે આ જીવની બધી કેવી આ પામરતા હોય છે કે ભગવાનનો બધો અનુભવ, સુખનો અનુભવ બધો થવા છતાં પણ એ પોતે એમની પાસે રહી શકતો નથી. તો આ વર્ણી પણ પોતે આ જયરામદાસની આવી ક્ષુદ્ર વૃત્તિ ઉપર હસ્યા કે આટલું બધું મેં એને ઐશ્વર્ય બતાવ્યું, આવી રીતે આ પ્રાણીઓને સમાધિ કરાવી, અને છતાં પણ આ પોતે આવી રીતે ઘરની મમતા મૂકતો નથી. પરંતુ વર્ણીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, કે તમારે ઘેર આપણે જઈશું, પણ તું અત્યારે મારી ભેગો આગળ થોડોક ચાલ. અને પછી એ પોતે વર્ણી એમની સાથે એને લીધા, અને ત્યાં આગળ એક શિવાલય આવ્યું જતાં, અને શિવાલયની અંદર વર્ણી પોતે રોકાયા. એ વખતે આવી રીતે આ જયરામદાસ જ્યારે મહારાજના દર્શન કરી રહેલો ત્યારે જયરામદાસને પોતાને સમાધિ થઈ, અને એ સમાધિની અંદર એને અક્ષરધામ દેખાયું, અને એ અક્ષરધામની અંદર બ્રહ્મા, વિષ્ણુ, શંભુ જેવા અનેક દેવતાઓ અને 24 અવતારો એ આ શ્રીજી મહારાજની સ્તુતિ કરી રહેલા. એવી પ્રકારના દિવ્ય દર્શન એ શ્રીજી મહારાજને એણે કરાવ્યા, અને આવી રીતે ઘણા બધા સમય સુધી સમાધિની અંદર મહારાજનું એણે સુખ ભોગ્યું, અક્ષરધામનો એને અનુભવ કરાવ્યો મહારાજે. અને સમાધિમાંથી જાગ્યો ત્યારે સીધો જ મહારાજને દંડવત પ્રણામ કરવા માંડ્યો અને સ્તુતિ કરી મહારાજની હાથ જોડીને કે તમે આવી રીતે અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ છો એવું આજે મને જ્ઞાન થયું છે, અને તમારો મહિમા આજે મને સમજાયો છે, માટે તમે મારા ઘેર ચાલો. પાછી વાત તો એ જ કરે કે હાલો કે મારા ઘેર, કે તમે આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ છો તો મારી માતા વગેરે પણ દર્શન આપવા માટે પધારો. વર્ણીને થયું કે હવે તો એને સમાધિ કરાવી તો પણ હજી ઘરની મમતા આનાથી છૂટતી નથી. વર્ણી કહે કે આપણે ત્યાં જરૂર જઈશું, પરંતુ કે અત્યારે મારી ભેગો આગળ હાલ. અને વર્ણીને પાછા લઈ જવાની દાનતથી આ થોડુંક પોતે આ વર્ણીની સાથે જવા માટે તૈયાર થયો. અને એ વખતે જતાં રસ્તાની અંદર એક ખાડી આવી. હવે ખાડીને પાર કરી અને પછી આવી રીતે સામે કિનારે જવાનું થયું. એ વખતે વર્ણીએ જયરામદાસને કહ્યું કે જા તું હવે એક નાવ ભાડે કરી લાવ, કારણ કે આપણે ખાડી ઉતરવી છે તો નાવમાં બેસીને ઉતરવું પડશે. અને એ વખતે આ જયરામદાસ પોતે નાવ ભાડે કરવા માટે જાય છે, પરંતુ એ રકઝક કરતો હતો. પેલો નાવવાળો કે 50 પૈસા હું તમને લઈ જાઉં, પેલો કહે કે ના 40 પૈસા હું આપું.
એવો આમ થોડોક લોભ એને વળી ગયો કે હવે ક્યાં આવી રીતે વધારે પૈસા વાપરવા વરણી પાછળ. અને એ વખતે આ રકઝકની અંદર મોડું થઈ ગયું અને બીજું એક નાવ ત્યાં આગળ લાંગર્યું, તેમાં વરણી તો પોતે ચડી ગયા અને એ નાવ ઉપડ્યું ત્યારે પેલો જયરામદાસ આવ્યો અને એણે જોયું તો વરણી તો નદીની અંદર જઈ રહેલા અને એને થયું કે હો કે આ મેં થોડાક લોભ સારું આ વરણીનો સંબંધ ગુમાવી દીધો. હવે કે નદીમાં પડીને એને પકડાયું તો રહ્યું નહીં, જમીન ઉપર તો કદાચ દોડીને પકડી લેવાય, પરંતુ આ વરણી તો નાવમાં બેસીને જતા જ રહેલા. અને એ વખતે આ જયરામદાસને બહુ પસ્તાવો થયો કે આ એક 10-5 પૈસા માટે મેં આ વરણીનો સંબંધ ગુમાવી દીધો. આવા વરણી આપણને પ્રાપ્ત થયેલા અને એ આ વરણી એ આપણી પાસેથી જતા રહ્યા. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ હવે આ જયરામદાસની થયેલી છે. નીલકંઠ વરણીનો સંબંધ એ અલ્પ વસ્તુ માટે એણે પોતે ગુમાવી દીધો. માણસની આવી પ્રકૃતિ એ રઘુવંશની અંદર કાલિદાસે લખી છે કે અલ્પસ્ય હેતુર બહુ હાતુમ ઇચ્છન વિચાર મૂઢ પ્રતિભાસી મેત્વ, કે અલ્પ વસ્તુ માટે માણસો જીવનની અંદર ઘણી બધી મોટાની પોતે વહોરી લેતા હોય છે. જેમ અંગ્રેજીમાં કહે છે ને કે પેની વાઇઝ એન્ડ પાઉન્ડ ફુલિશ. પેની એટલે કે આમ એક પૈસો આચવવા માટે બહુ કરે અને પાઉન્ડ બધું આખી રીતે ગુમાવી દે તો એ કેટલો મૂર્ખો કહેવાય. હકીકતમાં પાઉન્ડ હાચીને પેની જાય તો વાંધો નહીં, એમાં વરણીને સાચવવા જેવા હતા. હવે એની અંદર એણે પોતે આ એક દોકડો સાચવવા માટે આ વરણીનો સંબંધ ગુમાવી દીધો ને જે અંતરની અંદર પછી એને બળતરા ઉપડી વખત, પરંતુ હવે પસ્તાવા સિવાય એને કાંઈ કરવાનું રહ્યું નહોતું. યોગીજી મહારાજ એટલે જ યોગી ગીતામાં લખ્યું કે આવી રીતે આ ભગવાન અને સંતનું જે જ્ઞાન એ આપણે આ સમજવું એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે એવું જો જ્ઞાન સમજાય નહીં ને તો અંતરમાં આવી બળતરા એ રહી જતી હોય છે. જેમ રૂડાભાઈ હતા, એકવાર મહારાજ એમના ત્યાં પધાર્યા અને પછી પોતાના ગાડામાં બેસાડીને એમને બીજે ગામ મૂકવા જતા હતા, પણ બળદ એટલા સરસ હતા એમના ગાડે જોડેલા. એટલે મહારાજે કહ્યું કે રૂડાભાઈ આવા જો બળદ એ ગઢડા દેવની સેવામાં હોય તો બહુ સારું. રૂડાભાઈ કે મહારાજ તપાસ કરીશ અને જેવા મળે ને એવા હું તમને પહોંચતા કરીશ, તમે કાંઈ ચિંતા કરતા નહીં. મહારાજ કે બહુ સારું. અને પછી બીજું ગામ આવ્યું એટલે મહારાજ તો ત્યાં રોકાઈ ગયા. રૂડાભાઈ પાછા આવી ગયા ગામની અંદર અને પછી પાછા 5-15 દિવસે ગઢડા ગયા દર્શન કરવા. ત્યારે મહારાજે કહ્યું રૂડાભાઈ પેલા બળદનું મહારાજ તપાસ ચાલુ જ છે, તમે ચિંતા ના કરો, કે હું ગામો ગામ જાઉં ત્યાં પહેલું આ જોઉં છું કે ક્યાં મહારાજને ગમે એવા બળદ છે. અને આ રીતે બધી જ્યારે ભેગા થાય ત્યારે આ જ વાત કરે. વળી પાછા મહિના પછી સમય ઉત્સવમાં ભેગા થયા. મહારાજે પૂછ્યું રૂડાભાઈ બળદનું શું થયું? મહારાજ તપાસ ચાલુ છે, તમે હવે સંભાળતા જ નહીં, એ વાત મારી ઉપર મૂકી દો કે હું તમને પહોંચતા કર્યા. અને બળતરા થઈ કે આ 2 બળદ સારું, આ મહારાજનો રાજીપો આપણે લઈ શક્યા નહીં. તો અલ્પસ્ય હેતુ બહુ હાતુમ ઇચ્છન, કે થોડાક હેતુ માટે ઘણી બધી મોટી હાનિ ઘણીવાર સત્સંગની અંદર એ આપણને થઈ જતી હોય છે. માટે આ ભગવાન અને સંતની સેવા સાથે વસ્તુનું કોઈ મૂલ્ય નથી એ અહીંયા આપણને સમજાવે છે. અહીંયા પોતે કવિ વાત કરે છે કે વિશેષ કે કિંચિત મૂલ્ય થાય સમ પ્રમાણે સમજો સદાય, જે વસ્તુ કેરો ખપ જે હટાણે તે વસ્તુનું મૂલ્ય મળ્યા પ્રમાણે, ગંગા કિનારે જળનું ન મૂલ્ય ખારા રણોમાં પણ તે અમૂલ્ય, જ્યાં પ્રાણ જાતા જળ કોઈ પાય સહસ્ત્ર મોહરો પણ સ્વલ્પ ત્યાય. કે ગંગા કિનારે પાણીનું મૂલ્ય નથી, પરંતુ રણની અંદર તો 100 સોના મોહરો જો આપવાની ક્યાં એક પ્યાલા માટે તો પણ માણસ કદાચ આપવા તૈયાર થઈ જાય. કારણ કે પ્રાણ જતા હોય એ વખતે પછી પાણીનું મૂલ્ય વધી જતું હોય છે. એમ વસ્તુઓ બધી ભલે કિંમતી રહે, પરંતુ ભગવાન અને સંતની સેવા સામે એનું કોઈ મૂલ્ય નથી. એ વખતે વસ્તુનું મમત્વ મૂકીને, એ પૈસાનું મહત્વ મૂકીને જો સેવા થઈ જાય તો પછી ઘણી બધી મોટી પ્રાપ્તિ આપણને થતી હોય છે. પણ જીવને આ સમજાતું નથી. જેમ જયરામદાસે કેટલું બધું મહારાજનો ઐશ્વર્ય પ્રતાપ બધું જ જોયું, પણ વળી પાછી આ એક દોકડાની અંદર એવી પ્રીતિ એને રહી ગઈ હતી તો આટલો મોટો સંબંધ છૂટી ગયો. જેમ રૂપરામ ઠાકરની વાત પણ યોગીજી મહારાજે લખી છે યોગી ગીતામાં કે એકવાર ઉમરેઠના રૂપરામ ઠાકરે મહારાજને અને સંતોને બધાને તેડાવે હરિભક્તો સાથે કે મહારાજ રસ રોટલીની રસોઈ મારે તમને જમાડવી છે. મહારાજ પછી હરિભક્તો સંતો બધાને લઈ અને ઉમરેઠ પધાર્યા અને એ વખતે રસની સરસ બધી રસોઈ આ રીતે બનાવવામાં આવેલી. મહારાજે પંગત પાડી, મહારાજ કે અમે પીરસવા માટે આવશું. અને આ રીતે મહારાજ પોતે કમંડલ લઈને નીકળ્યા રસ પીરસવા. બધાને રસ પીરસી દીધો અને પછી મહારાજે કહ્યું કે હવે વાસુદેવ હરે કરો, બધા જમવાનું સારું કરો. અને એ વખતે જમવાનું પરમહંસ હરિભક્તે શરૂ કર્યું. અને મહારાજે પૂછ્યું સહેજે સહેજે કેવો રસ થયો છે? તો બ્રહ્માનંદ સ્વામી કોઈ રમૂજી હશે, મહારાજ રસ તો સર્વોપરી છે, એક તબડકો મારીએ અને એન્ટેના સીધું ઊંચું થઈ જાય એટલી બધી પ્રકારનો ખાટો રસ. કોણ જાણે એવી ખાટી કેરીઓ આવી ગઈ હશે. તો મહારાજને થયું કે આ ખાટો રસ છે, ઊભા રહો કે તો બધા હમણાં જમતા નહીં, આપણે થોડીક એમાં ખાંડ નાખીએ અને પછી તમે બધા જમો એટલે ખાવા જેવો થાય. રૂપરામ ઠાકર પાસે ખાંડ માગવા ગયા મહારાજ,
ત્યારે મહારાજે કહ્યું કે લાવો રસ જરા ખાટો છે તો ખાંડ બધાને આપીએ. ત્યારે ઠાકર શું બોલ્યા કે મહારાજ અમારી નાતમાં રિવાજ નથી ખાંડ આપવાનો રસની અંદર. મહારાજ કે પણ આ નાત ઓછી જમવા બેઠી છે, આ તો બધા ભક્તો છે, સંતો છે, એમના માટે તો આપો. કે મહારાજ અમારે રિવાજ જ નથી પણ નાતની અંદર એવો આપવાનો. અને એ પોતે રસોઈ આપી પણ મહારાજને પાવશેર ખાંડ આપી શક્યા નહીં. હવે સંતોને તો એવું કંઈ હતું નહીં, હરિભક્તો બિચારા એવા નિસ્વાદી, એ તો હવે મહારાજની આજ્ઞાથી જે આવ્યું એ બધું જમી ગયા. પણ બધો સંઘ વિદાય થયો ને પછી રૂપરામ ઠાકરને બળતરા ઉપડી કે આ રસની રસોઈ આપી શકે ને પાછળ ખાંડ ના દીધી. પણ હવે પછી આવી રીતે બુંદસે બિગડી હોજ સે સુધરતી નહીં. એકવાર બુંદથી જે કામ બગડે પછી હોજ ખાલી કરો ને તો એ કંઈ સુધરે નહીં. એમ આ બળતરા એ રૂપરામ ઠાકરને એ અંતરની અંદર ગરી ગઈ. ત્યારે આપણને ખ્યાલ આવે કે ઘણું બધું કરવા છતાં પણ એ ઘણીવાર આવી પ્રકારે આપણું ગાડું અટકતું હોય છે. ત્યારે યોગીજી મહારાજ એટલે પ્રાર્થના કરી કે જેવી બળતરા રૂડાભાઈને થઈ, જેવી બળતરા રૂપરામ ઠાકરને થઈ, એવી બળતરા અમને ન ઉપડે તે પ્રાર્થના. હવે આપણે આ લોકોની લાઈનમાં નામ લખાવાનું નથી. આ જયરામદાસ, રૂડાભાઈ, રૂપરામભાઈ પછી આપણું આવે એવું નથી કરવાનું. આપણે તો આ સામત પટેલ, દાદા ખાચર એ બધાની પંક્તિની અંદર મહારાજ કે ભળવું કે ભગવાન અને સંત એ જ્યારે જ્યારે આવી પ્રકારે આ કંઈક સેવા આપણી પાસે માગે ત્યારે એ વસ્તુના મૂલ્ય એની આગળ કંઈ રહેતા નથી. એ સેવાનું જે મોટું ફળ આપવાના હોય છે એની આગળ આ લોકોની દરેક વસ્તુ એ બધી તુચ્છ છે. ત્યારે આવી પ્રકારે આ જયરામદાસના હવે પસ્તાવાનો કોઈ પાર રહ્યો નહીં. અને એ વખતે પછી જયરામદાસ એ પોતે જાતે નાવ વધારે પૈસા આપીને ભાડે કરી પાછી, કારણ કે વર્ણીને પકડવાતા એને. હવે આ વર્ણી જો આગળ આગળ જતા રહે તો વળી પાછા ક્યાંય ક્યાંય ઉપડી જાય આ તો. એટલે વળી પાછળ પોતે ઉપડ્યો. અને એ વખતે પુરુષોત્તમપુરી કહેતા કે જગન્નાથપુરીની અંદર આ નીલકંઠ વર્ણી પોતે આવી ગયેલા. અને જગન્નાથપુરીની અંદર જે જનકપુરી છે ત્યાં આગળ એ વર્ણીએ પોતે નિવાસ કરેલો. અને એ જનકપુરીની અંદર ત્યાંનો જે રાજા હતો જગન્નાથજીના આવી રીતે પ્રદેશનો, એ વર્ણીનું રૂપ જોઈને એમની પ્રત્યે ખૂબ આકર્ષાયો. અને વર્ણીને એણે રથયાત્રાનો જે ઉત્સવ આવતો હતો તે રથયાત્રાના ઉત્સવની અંદર હાથી ઉપર બેસાડીને એમની આ નગરયાત્રા, રથયાત્રા એ આ પ્રદેશની અંદર કાઢી. ત્યારે આવી બધી પ્રકારે આ રાજાની આ ભાવના જોઈને ત્યાં આગળ જે બધા બાવાઓ વસતા હતા એ બધાને અંતરમાં ઉદ્વેગ થયો કે અત્યાર સુધી આ રાજા આપણને બધાને વસ્તુઓ આપતો હતો, પણ આ વર્ણી જો આવી રીતે એની પાસે વધારે રહેશે તો એનામાં એવું પોતે જોડાઈ જશે અને આપણને તો એ કંઈ પૂછશે જ નહીં. એટલે પછી આ બાવાએ નક્કી કર્યું કે આ વર્ણીને ગમે તેમ કરીને આપણે તગેડવા. વર્ણીને પણ આ બાવાનો આસુરી ભાવ એ બહાર લાવવો હશે. એટલે વર્ણી પોતે જનકપુરીમાંથી ઇન્દ્રદ્યુમ્ન સરોવર છે ત્યાં આગળ રહેવા માટે પોતે આવી ગયા. અને એક વખતે કોઈ કડબંગી બાવો હશે એણે વર્ણીને કહ્યું કે જા કે આ લીલી ભાજી તોડી લાવ. ત્યારે વર્ણીએ કહ્યું કે લીલી ભાજી અમે નહીં તોડીએ, કારણ કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. આ જગદીશચંદ્ર બોઝ વર્ષો પહેલાં મહારાજે કહી દીધેલું છે કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. અને એ વખતે બાવાએ કહે તું અમારું વચન નથી માનતો કે, અને ડારો દીધો. ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે આ બધા બિચારા નાનકડા વર્ણીને બીવડાવે છે. એટલે કેટલાક બાવા વર્ણીના પક્ષમાં આવ્યા. એમને એમ કે આપણે જો વર્ણીનું થોડુંક રાખીશું તો પછી વર્ણી આપણા થઈ જશે, લાવો ને અત્યારે પક્ષ રાખીએ એમનો. એટલે એમણે કહ્યું પેલા તમે આ નાના છોકરાને શું ડરાવો છો, છાના મારા કે જતા રહો. પેલા કે તું મને કહેનારો કોણ, પેલા કે તું મને કહેનારો કોણ. અને એમ કરતાં કરતાં બાવાઓ બાટક્યા બધા અંદરો અંદર. અને જે કચ્ચર ગાણ બધો ઉડવા માંડ્યો. અને એમ કરતાં કરતાં થોડાક દિવસોની અંદર તો લગભગ હજારો બાવા આવી તેની અંદર ખલાસ થઈ ગયા. કેટલા બધા બાવાનો કચ્ચરગાળા પરસ્પર લડાઈની અંદર એ બધો નીકળી ગયો. અને આ પૃથ્વીનો જે ભાર એ વર્ણીએ પોતે શસ્ત્ર ઉપાડ્યા વગર ઉતારી દીધો. જ્યારે ધર્મદેવ પોતે વૃંદાવનમાંથી આવતા ત્યારે એ વખતે અશ્વત્થામે એમને શ્રાપ આપેલો કે તમારા ઘેર ભલે ભગવાન પ્રગટ થાય પરંતુ હું તમને શ્રાપ આપું છું કે એ પોતે શસ્ત્ર ધારણ કરી શકશે નહીં. એટલે ધર્મદેવ ચિંતામાં પડી ગયા કે હવે શસ્ત્ર ધારણ નહીં કરે તો અસુરોનો સંહાર કેમ ન કરશે. એ વખતે હનુમાનજી એમણે પોતાને એમ જણાવ્યું કે તમે કાંઈ ચિંતા કરતા નહીં, આ પ્રભુ તો પોતે શસ્ત્ર ધારણ કર્યા વગર પણ અસુરોનો ભાવ એ બધો કાઢશે. તો એ આપણને વર્ણી અહીંયા બતાવ્યું કે એક સાથે આ હજારો બાવાઓ જે પૃથ્વીની અંદર ભારરૂપ હતા, મુમુક્ષુઓને દુઃખ દેતા, એ બધાને આ વર્ણીએ પોતે સાફ કરી દીધા. અને એ પ્રકારે ઘણા બધા આવી રીતે બાવાઓ ત્યાં આગળ મરાયા. આ જે હકીકત એ એક સાધુએ એ વખતે પ્રત્યક્ષ જોયેલી. અને એ પોતે જગન્નાથપુરીમાં જ રહેતા હતા. ત્યાર પછી અમદાવાદ જે જૂનું મંદિર છે ત્યાંના એક સંત એ પોતે વિચરણ કરતાં કરતાં સંવત 1954ની સાલમાં ત્યાં આગળ ગયેલા. એ બાજુ ફટાશા સત્સંગ આવવા માટે. અને એ વખતે જગન્નાથપુરીમાં એ દર્શન કરવા ગયા ત્યાં એમને 120 વર્ષના વૃદ્ધ સંતનો ભેટો થયો.
એટલે એમને લાગ્યું, એ નંદકિશોરદાસજી આપણા સંપ્રદાયના સાધુનું નામ હતું, એટલે એમને થયું કે આ 120 વર્ષના છે, તો અહીંયા જે પેલી નીલકંઠ ફોરણીના સમયમાં લડાઈ થયેલી એ એમણે કદાચ જોઈ પણ હોય. એટલે એમને પૂછ્યું કે તમને એવો કંઈ ખ્યાલ છે ખરો કે અહીંયા આવી રીતે 100-125 વર્ષ પહેલાં આવી પ્રકારનું એક બાવાઓ વચ્ચે બહુ મોટું યુદ્ધ થયેલું? ત્યારે કે હા, કે મને બરાબર ખ્યાલ છે કે એ વખતે મારી ઉંમર 12-13 વર્ષની હતી અને એ બાવાઓની વચ્ચે પરસ્પર જબરજસ્ત લડાઈ થયેલી. ત્યારે એમણે પૂછ્યું કે એ લડાઈ શેને લીધે થઈ એ તમને ખબર હતી? ત્યારે પેલા સાધુએ કહ્યું કે એક નાનકડા 14-15 વર્ષના વર્ણી અહીંયા આવેલા અને એ વખતે બધા બાવાઓને આ વર્ણીને